जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 7मा अध्यायना 3जा श्लोकमां भगवान कृष्णए वात करी के मनुष्याणां सहस्रेषु कश्चित् यतति सिद्धये। हजारों मनुष्यमांथी कोईक मनुष्य एवो छे के जे सिद्धि माटे यतते प्रयत्न करे छे अने जे प्रयत्न करनारा छे एवा सिद्धानाम एवा सिद्ध पुरुषोमां कश्चित् अपि वेति माम तत्वतः। एमांथी कोईक ज एवा सिद्धो छे के जे मने तत्वथी मारा यथार्थ रूपने जाणी शके छे, बाकी मारा यथार्थ रूपने जाणी नथी शकता। एटले सिद्ध पुरुषोमां पण कोईक ज छे के जे मने यथार्थ रीते जाणी शके। हवे आ श्लोकनी पूर्व श्लोकमां एटले के बीजा श्लोकमां भगवाने अर्जुनने एवी वात करी हती के ज्ञानम विज्ञानम सहितम ज्ञानम ते अहम वक्ष्यामि। हूँ तने विज्ञान साथेनुं ज्ञान कहूं छुं अने ए पण भगवाने एम कीधुं अशेषतः संपूर्णपणे कहीश। जे हूँ कहीश ते तू जाणवानो छे, ते तू जाणीश एम। અને એમને જાણી લીધા પછી તારે માટે કંઈ બાકી જ નથી રહેવાનું, ન અવશિષ્યતે, કંઈ બાકી રહેશે નહીં એમ। એને જ્ઞાત્વા જાણીને ન અન્યત અવશિષ્યતે, કંઈ બાકી રહેતું નથી। આવું કયું જ્ઞાન છે એમની શરૂઆત હવે ભગવાન કરે છે। અને ચોથા શ્લોકમાં ભગવાને પરા અને અપરા પ્રકૃતિની શરૂઆત હવે અહીંથી કરે છે। પહેલા અપરા પ્રકૃતિનું વર્ણન છે અને પછી 5મા શ્લોકમાં પરા પ્રકૃતિનું વર્ણન છે। બધી જ જગ્યાએ દરેક ગીતાજીની આવૃત્તિમાં ચોથો અને 5મો શ્લોક સાથે જ આપેલો છે। માત્ર આપણી સરળતા માટે થઈને મેં અહીંયા ચોથા શ્લોકને અલગ લીધો છે। એક ખાલી અપરા અયમ શબ્દ ઈયમ શબ્દ એટલો 5મા શ્લોકમાંથી લેવાનો છે કે આ મારી અપરા પ્રકૃતિ છે, એટલું અહીં લેવાનું છે। અને ભગવાન ચોથા શ્લોકની શરૂઆત કરે છે કે ભૂમિ आपः अनलः वायुः खम मनः बुद्धिः एव च अहंकारः इति अयम मे भिन्ना प्रकृतिः अष्टधा। भूमि एटले पृथ्वी, आप एटले जल, अनल एटले अग्नि, वायु एटले वायु अने खम एटले आकाश। હવે આ 5 મહાભૂતો થયા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, જે દરેકનું શરીર એમનાથી બનેલું છે। પંચ મહાભૂતોનું આપણું આ શરીર છે। ઘણી વખત આપણે કહેતા હોઈએ કોઈ મૃત્યુ પામે ત્યારે કે ભાઈ એમનું પંચ મહાભૂતમાં લીન થઈ ગયા એમ। એટલે ભૂમિ, આપ, અનલ, વાયુ, ખમ અને ચ અને મન બુદ્ધિ એવ અહંકાર। મન પછી બુદ્ધિ એવ તથા અહંકાર, અહંકાર ઇતિ આ પ્રમાણે અયમ આ અષ્ટધા મે ભિન્ના પ્રકૃતિ। ઇતિ અયમ આ પ્રમાણે આ અષ્ટધા, અષ્ટધા એટલે 8 પ્રકારના, ભિન્ના એટલે ભેદવાળી, મે એટલે મારી, પ્રકૃતિ અયમ આ પ્રકૃતિ છે। હવે પ્રકૃતિ ઇયમ શબ્દ છે ને 5મા શ્લોકમાંથી લેવાનો છે। 8 પ્રકારના ભેદવાળી ઇયમ શબ્દ છે એ 5મા શ્લોક, પ્રકૃતિ શબ્દ તો એ આપેલી છે। આ 8 પ્રકારના ભેદવાળી મારી આ પછી પ્રકૃતિ છે। હવે એમાં એક શબ્દ આપણે 5મા શ્લોકમાંથી પહેલો જ શબ્દ લઈ લઈએ 5મા શ્લોકનો, તો કે અપરા ઇતિ પ્રકૃતિ। પ્રકૃતિ તો અહીં છે, આ 8 પ્રકારના ભેદવાળી મારી અપરા પ્રકૃતિ છે। ભગવાને આ 8 પ્રકારના ભેદવાળી જે પ્રકૃતિ છે એમનું નામ શું આપ્યું? અપરા પ્રકૃતિ નામ આપ્યું। આપણે જે પૂર્વ શ્લોકના પ્રસ્તાવનામાં શૌનક ઋષિની વાત કરી હતી ને, એ જ વાતનું વર્ણન હવે અહીંથી ચાલુ થવાનું છે। ભગવાન શું કહે છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારના ભેદવાળી મારી, પછી 5મા શ્લોકમાંથી લીધું અપરા, એટલે કે આ અપરા પ્રકૃતિ છે। હવે મિત્રો, આ અપરા પ્રકૃતિ ભગવાને વર્ણન કરે છે।
15મા અધ્યાયના 16મા શ્લોકમાં આ જે સંપૂર્ણ સંસાર છે કેવો છે? પરિવર્તનશીલ છે. બીજું એ પરિવર્તનશીલ સંસાર છે એને આપણે જળ કહીએ છીએ. પ્રકૃતિમાંથી જન્મો છે એટલે તે જળ છે. તેનું ભગવાને 15મા અધ્યાયના 16મા શ્લોકમાં ક્ષર એવા નામથી વર્ણન કર્યું છે. ક્ષરઃ સર્વાણી ભૂતાની એવો શબ્દ વાપર્યો છે. જો કે પહેલા શ્લોકમાં જ શરૂઆત કરી દીધી છે કે દ્વા વિમો પુરુષો લોકે ક્ષરાક્ષર ઉચ્યતે ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. ત્યાં જ શરૂઆત થઈ ગઈ છે. પણ 15મા અધ્યાયમાં ભગવાને એમને ક્ષર નામથી જે વર્ણન કર્યું છે ને, અહીં એ જ ક્ષરને ભગવાને 8 ભેદવાળી અપરા પ્રકૃતિ કીધી છે. બીજું કંઈ નવું છે નહીં. અને 13મા અધ્યાયમાં એમને જ એમના જે 24 વિભાગોની અંદર વિભક્ત કર્યા છે. એ જે 13મા અધ્યાયમાં આવશે એને 24માં વિભાજિત કર્યા છે. એમનું જે ક્ષર પ્રકૃતિનું વર્ણન છે, ક્ષરનું વર્ણન છે, એ જ આ અપરા પ્રકૃતિ છે. હવે ખરેખર તો શું છે કે સમગ્ર સૃષ્ટિનું કારણ કોણ છે? તો કે પરમાત્મા છે. સમગ્ર સૃષ્ટિના કારણભૂત તત્વ જો કોઈ હોય ને તો પરમાત્મા. આપણે ભલે એક રીતે સાંખ્યની દ્રષ્ટિએ પ્રકૃતિ એ સૃષ્ટિનું કારણ, પણ પ્રકૃતિ એકલી થોડી કરી શકવાની હતી, નથી કરી શકી. પ્રકૃતિ કોને કારણે? એમાંથી મહત તત્વ જન્મ્યું છે. મહત બુદ્ધિ અહંકાર એ કોને કારણે જન્મ્યું? તો કે પુરુષના સંસર્ગમાં આવવાથી. અને પુરુષ કોણ છે? તો કે પુરુષ એ જીવ છે. અને એ જીવ કોણ છે? તો કે પરમાત્માનો અંશ છે. 9મા અધ્યાયમાં જ ભગવાને કીધું કે જીવલોકે મમેવ અંશો, આ જીવલોકમાં મારો જ અંશ રહેલા છે. હવે પરમાત્મા બધાનું કારણ છે, બધાનું સર્જનનું કારણ છે. તેઓ પ્રકૃતિને લઈ અને સૃષ્ટિની રચના કરે છે. અને એ જે પ્રકૃતિને લે છે એ કઈ પ્રકૃતિ છે? તો કે એ અપરા પ્રકૃતિ છે. અને જે પોતાનો અંશ છે ને, ભગવાન જેને પોતાનો અંશ ગણે છે ને, એ પરા પ્રકૃતિ છે. એમનું વર્ણન 5મા શ્લોકમાં આવશે. ભગવાન જે સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે એમની પાસે કોઈક એવું સાધન તો હોવા જોઈએ સર્જન કરવા માટે, ને તો કે એમની પાસે સાધન છે, પ્રકૃતિ છે. અને એ કઈ પ્રકૃતિ? તો કે અપરા પ્રકૃતિ છે. અને અપરા પ્રકૃતિ એટલે શું? તો કે આ 8 તત્વો છે. હવે એમનું વર્ણન કરે છે. અને એ અપરા પ્રકૃતિ જેમના સંસર્ગમાં આવે છે ને, એ ભગવાનનો અંશ છે. અને એ જે અંશ છે ને એ પરા છે. 15મા અધ્યાયમાં એમને અક્ષર કીધો છે. કુટસ્થ અક્ષર ઉચ્યતે. હવે દરેકે દરેક વ્યક્તિને અથવા તો કોઈ પણને પોતપોતાનો સ્વભાવ હોય છે. વ્યક્તિ નહીં, દરેકને, દરેક જીવ માત્રને, પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ વૃક્ષો બધાને પર્વત છે તો એનો ચડતાનો એનો અચળતાનો સ્વભાવ છે. વૃક્ષો છે તો એમને આપવાનો સ્વભાવ છે. સમુદ્ર છે તો એમનો એવો સ્વભાવ છે. નદીનો વહેવાનો સ્વભાવ છે. મનુષ્યને દરેક વ્યક્તિને પોતપોતાનો સ્વભાવ છે. અને દરેકે દરેકના સ્વભાવ પોતપોતાનાથી એકબીજાનાથી જુદા છે. પણ એ સ્વભાવને એમનાથી અલગ નથી કરી શકાતો. શું કામ અલગ નથી કરી શકાતો? કેમ કે પ્રકૃતિ છે. અને આ પ્રકૃતિ છે ને એ પરમાત્માનો સ્વભાવ છે. તેથી તેનું જ નામ પ્રકૃતિ છે. એટલે એને પરમાત્માથી અલગ નહીં કરી શકાય. આ અપરા પ્રકૃતિ પરમાત્માનો સ્વભાવ છે ને એટલા માટે એમને એમનાથી અલગ નથી કરી શકાતું. એટલે તો એનું નામ પ્રકૃતિ છે. એ જ રીતે પરમાત્માનો જે અંશ છે એ અંશ હોવાથી શું થાય છે કે જીવને પરમાત્માથી અલગ નથી કરી શકાતો. એ પરમાત્માનો અંશ છે, તેથી અંશ છે એ સ્વરૂપ છે. અને એ તેનું સ્વરૂપ છે તો સ્વરૂપને અને તેનાથી અલગ કેવી રીતે કરી શકાય? હવે અપરા સાથે આ જીવે શું કર્યું? કારણ વગરની અપરા પ્રકૃતિ સાથે સંબંધ બાંધ્યો. અને એમની અંદર એ સંબંધ બાંધવાને કારણે તે ફસાણો. અને એમને કારણે શું થયું? નહીતર ખરેખર તો પ્રકૃતિ એટલે શું? જે બીજાને જન્માવી શકે તે. પ્રકૃતિમાંથી મહત તત્વ જન્મે. એટલા માટે મહત શું થયું? વિકૃતિ થઈ, પ્રકૃતિ થઈ. કારણ કે મહતમાંથી અહંકાર જન્મે છે, અહંકારમાંથી બુદ્ધિ જન્મે છે. પ્રકૃતિ ખાલી પ્રકૃતિ જ રહેશે. શું કામ? કેમ કે એ કોઈનામાંથી જન્મી નથી. હવે ભગવાને અહીંયા શું કીધું કે મારો જે અંશ છે ને એ પરા પ્રકૃતિ છે. જો એમને ભગવાને પ્રકૃતિ કીધી તો આપણને એમ થાય કે ભાઈ આત્મા તો જન્મતો નથી. બીજા અધ્યાયમાં તો આપણે કેટલી ચર્ચાઓ કરી કે આ તો અજન્મા છે, આ તો વિકૃત અવ્યક્ત અવિકાર,
આ તો કોઈ દિવસ વિકાર નથી પામતો, તો ભગવાન કાંઈ એને પ્રકૃતિ કહે? પણ ભગવાને એમને પરાપ્રકૃતિ કીધી છે કે અપરા સાથેનો સંબંધ તે બાંધ્યો, એમને કારણે શું થયું? આપ એવું સમજી બેઠો કે હું જ કરું છું, મારું જ છે અને હું છું, એટલા માટે ભગવાને એમને પરાપ્રકૃતિ એવું કીધું હશે કદાચ. બાકી જીવ છે એ તો અજન્મા છે, અવિનાશી છે, નિર્વિકાર છે. હવે અહીં અપરા પ્રકૃતિમાં મિત્રો તમે જુઓ ભગવાને શું કર્યું છે. પહેલા 5 મહાભૂતોને લીધા, 8 તત્વો કુલ એમણે અપરા પ્રકૃતિમાં લીધા કે ભૂમિ, આપ, અનલ, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, અહંકાર. એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વો છે એ પ્રથમ 5 છે ને એ શું છે? તો કે 5 મહાભૂત છે. એ 5 મહાભૂતમાંથી શું તૈયાર થાય છે? તો કે પંચ મહાભૂતમાંથી કોઈ પણ એક સ્થૂળ શરીર બને છે, જેને હું અને તમે જોઈ શકીએ છીએ કે આ હાથી છે, આ કૂતરો છે, આ વ્યક્તિ છે, આ ગાય છે, આ પક્ષી છે, આ કોયલ છે, આ પોપટ છે, આ કીડી મકોડો છે. એ સ્થૂળ શરીરને જે આપણે જોઈએ છીએ એ સ્થૂળ શરીર કોનાથી બન્યું છે? પંચ મહાભૂત તત્વમાંથી બન્યું છે. આ વૃક્ષ છે, નદી છે, પર્વત છે, બધું જ ચરાચર સૃષ્ટિ પંચ મહાભૂતમાંથી બની છે. એ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ સ્થૂળ શરીર થયું. એ સ્થૂળ શરીરની વાત કરી, એ 5 મહાભૂતમાંથી બનેલું છે. બીજું પછી આવ્યા છેલ્લા 3, તો કે મન, બુદ્ધિ, અહંકાર. એક મન આવ્યું, બીજું બુદ્ધિ આવ્યું, ત્રીજો અહંકાર આવ્યું. મેં શ્લોક તો સમજાવી દીધો ને, ભાષાંતર તો કે સીધું જ ચાલુ કરી દીધું, કઈ ખબર ન પડી યાર. વધારે પડતી કહેવાની કંઈક ઈચ્છાઓને કારણે કદાચ મને એવું હવે લઈને લાગ્યું કે અહંકારમ ઇતિ ઇયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ 8 પ્રકારના ભેદવાળી મારી આ અપરા પ્રકૃતિ લગભગ સમજાવી દીધું. જે હોય તે અમસ્તાઈ નહીતર સમજાઈ જશે. હવે છેલ્લા જે 3 છે, મન, બુદ્ધિ અને અહંકાર. એ મન, બુદ્ધિ અને અહંકાર એનાથી શું બને છે? આપણે સાંખ્ય વખતે જોયું હતું કે કુલ 3 પ્રકારના શરીર છે. એક હું અને તમે જોઈ શકીએ છીએ તે સ્થૂળ શરીર છે. એક બીજું છે એ સૂક્ષ્મ શરીર છે, જેમની સાથે કોણ જાય છે? તો કે અમુક દ્રષ્ટિએ પંચ મહાભૂતોની સાથે સાથે આ મન, બુદ્ધિ અને અહંકાર જે અંતઃકરણ છે તે પણ એમની સાથે જાય છે. ટૂંકમાં સ્થૂળ શરીરને ઇન્દ્રિયો સિવાયના છે તેમની સાથે 18 તત્વોનું બનેલું. અને એક પ્રકૃતિ એટલે કે જે કારણ શરીર છે તે. હવે ભગવાને પેલા 5માંથી કોની વાત કરી? સ્થૂળ શરીરની. મન, બુદ્ધિ અને અહંકારથી કોની વાત કરી? તો કે સૂક્ષ્મ શરીરની. તો હવે બાકી કોણ રહી ગયું? તો કે કારણ શરીર. જ્યાં સુધી કારણ શરીરનું વર્ણન ન થાય મિત્રો, ત્યાં સુધી પ્રકૃતિનું પૂરેપૂરું વર્ણન ભગવાન કેવી રીતથી કરવા માંગે છે? કેવી રીતથી થઈ શકવાનું છે? નથી જ થઈ શકવાનું એમ. કેમ કે હજી કારણ શરીર વિશે તો વાત જ નથી કરી. મન, બુદ્ધિ અને અહંકારથી સૂક્ષ્મ શરીર આવ્યું અને પેલા 5થી સ્થૂળ શરીર આવ્યું. એટલા માટે ખૂબ આદર્શવાદી જે ગીતાજીના ટીકાકારો છે, જે ખૂબ વંદનીય ટીકાકારો છે, એ બધા ટીકાકારોએ ગીતાજીની અંદર ભગવાનના કહેવાનો સૂક્ષ્મ અર્થ છે ને એમને પકડ્યો છે કે ભગવાન એવું કહે છે કે આ 5 છે, ભૂમિ, આપ, અનલ, વાયુ, ખમ, એમનું જે કારણ છે ને એ તન માત્રાઓને લેવાના છે. એમના કારણરૂપ એવા તન માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જેમ કે શબ્દ છે એમાંથી આકાશ તત્વ છે, એવી રીતે એ 5 તત્વોનું બહુ એમાં ઝાઝા આપણે સાંખ્યમાં નહીં જઈએ, પણ આ જે પંચ મહાભૂતો છે શેમાંથી જીનમાં છે? 5 તન માત્રાઓમાંથી. એટલે એમને લઈ લીધા 5 તન માત્રાઓમાંથી. પછી એ જ પ્રમાણે બીજું શું થયું? તો કે મન છે એમના વાચક તરીકે અહંકારને લઈ લીધો, કેમ કે અહંકારમાંથી મન જન્મ્યું છે. એટલે જેમ 5 તન્માત્રાઓમાંથી આ 5ને લીધા, તો અહીં અહંકાર અહીં મન છે તો અહંકાર પણ આવી ગયો. હવે બુદ્ધિનો ભગવાને અહીં ઉલ્લેખ કર્યો છે તો મહત તત્વ આવી ગયું, કેમ કે બુદ્ધિ તત્વ છે એમાંથી બન્યું છે.
તો મહત્તત્વ આવી ગયું, અને અહંકારનો પણ ભગવાને અહીં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે 8મા તત્વ તરીકે. તો અહંકાર કોનામાંથી બન્યો છે? તો કે પ્રકૃતિમાંથી બન્યો છે. તો એ પ્રકૃતિ પણ આવી ગઈ, અને પ્રકૃતિ આવી ગઈ એટલે કોણ આવી ગયું? તો કે કારણ શરીર આવી ગયું. આમ આ શ્લોકમાં ભગવાને ખરેખર ત્રણેય શરીર આપી દીધા છે. 5 તન્માત્રાઓના સૂક્ષ્મ રૂપે રાખી અને 5 મહાભૂતો મારફત એમને આપી દીધા, અને આ ત્રણેય મારફત પ્રકૃતિને પણ આપી દીધા. કેમ કે જેમાંથી બન્યો છે એમને પણ લેવો પડે, એટલા માટે પ્રકૃતિમાં. કેમ કે અત્યારે કોઈ બાળકનો જન્મ થાય અને અટક લાગે છે, તો એ અટક ક્યાંથી આવી છે એ તો કોઈ જોવાનું જ છે ને, કે આને આ જ અટક શું કામ લગાડી હજારો લાખો અટકમાંથી. તો આ અહંકાર છે એમને ત્યાંથી કેવી રીતે આવ્યો છે? એટલે પ્રકૃતિનો આમ સમાવેશ કરી અને ત્રણ શરીરોને લઈ અને ભગવાન સંપૂર્ણ અપરા પ્રકૃતિનું વર્ણન કરે છે. આ અર્થથી પ્રકૃતિનું પૂરું વર્ણન થઈ જાય છે આ બધાથી લઈ. બીજું, ઘણા લોકો શું કહે છે, ઘણા ટીકાકારો એવી વાત કરે છે કે આ શ્લોક છે ગીતાજીમાં પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું કદાચ કઠિનતામાં હોઈ શકે, અથવા અમુક લોકો એમ કહે છે કે ભાઈ આ પ્રકૃતિ અને વિકૃતિનું વર્ણન છે, પણ ખરેખર ભગવાનને માન્ય નથી. પ્રકૃતિ અને વિકૃતિને માન્ય નથી, તો પછી પ્રકૃતિ કોની વિકૃતિ બને છે? બીજું, આ સામે પરાપ્રકૃતિ છે એનું શું? એટલે ભગવાન શું કરે છે, જળ ચેતનનો વિભાગ બતાવવા માટે થઈને અહીંયા પરા અપરા એવા નામ રાખ્યા છે. એક જળ છે અને બીજું ચેતન છે. અપરા છે એ જળ છે અને પરા છે એ ચેતન છે, એટલા માટે. બીજું, ભગવાને અહીં પ્રકૃતિ અષ્ટધા અપરેમ, અહીં 8 પ્રકારની અપરા પ્રકૃતિ છે. હવે એ 8 પ્રકારની પ્રકૃતિ અપરા પ્રકૃતિ છે, એનાથી થાય છે શું? તો કે વ્યષ્ટિ અપરા પ્રકૃતિ છે. અને વ્યષ્ટિ કોણ છે? વ્યષ્ટિ સમષ્ટિનો અંશ છે. સમષ્ટિ એટલે સંસાર, અને વ્યષ્ટિ એટલે કોણ? તો કે શરીર. વ્યષ્ટિ એટલે શું? આપણે બીજા અધ્યાય વખતે જોયું હતું કે વ્યષ્ટિ એટલે શરીર. અર્થાત શરીર જે છે ને એ અપરા પ્રકૃતિ છે ને, એ અષ્ટધા પ્રકૃતિ એ શરીર છે. અને શરીર છે ને એ બંધનરૂપ છે, સમષ્ટિ બંધનરૂપ નથી. સમષ્ટિનો અંશ છે ને એ બંધનરૂપ છે. એટલે શરીરથી જ બંધન થાય છે, સમષ્ટિથી બંધન નથી થતું, વ્યષ્ટિથી બંધન થાય છે. અને વ્યષ્ટિ એ સમષ્ટિનો અંશ છે, અને શરીર સાથેના જીવ પોતાનો સંબંધ એટલો બધો માની લે છે ને કે એ એમ જ માને છે કે આ વ્યષ્ટિ મારે હિસાબે છે, આ શરીર બધું મારે હિસાબે કરે છે, હું જ છું, મારું જ છે અને મારે હિસાબે થઈ રહ્યું છે. અને આ બંધનને છોડવા માટે જ ભગવાને પરા પ્રકૃતિ અને અપરા, ભગવાને 5મા શ્લોકમાં એમ કીધું કે યયા યમ ધાર્યતે, યયા આનાથી જેને જગતમ ધાર્યતે, જગત ધારણ કરાય છે. આ જીવભૂતા, આ જીવભૂત પરા પ્રકૃતિ વડે સમગ્ર જગત ધારણ કરાય છે. એટલે કે આ જે પરા પ્રકૃતિ છે ને એ સમગ્ર જગતને ધારણ કરી રાખે છે, આખા જગતને ધારણ કરી રાખે. એ 5મા શ્લોકમાં આવશે ત્યારે જોઈશું. આના પછીના કાલે એ સમજશું. પણ ભગવાને સરસ અપરા પ્રકૃતિમાં 3 શરીરની વાત કરી અને પ્રકૃતિના વર્ણનને પૂર્ણ કરે છે કે ભૂમિ આપો અનલ વાયુ ખમ મનોબુદ્ધિ એવશ્ચ અહંકારમ ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદાય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.